હેલો સ્ટુડન્ટ્સ, સંકીર્ણ સંયોજન લેક્ચર નંબર 2. પહેલું લેક્ચર બરાબર ભણ્યા હશો. એની અંદર લિગેન્ડ શું છે એના વિશે માહિતી આપી હતી. સંકીર્ણ સ્પીસીસ કોને કહેવાય એની માહિતી આપી હતી. મેં તમને એવું કહ્યું હતું કે 2 નંબરનું જે લેક્ચર છે એને બરાબર એટેન્ડ કરજો, નહીં તો આ પાઠની અંદર બહુ જ તકલીફ પડશે. તમે ભણશો એટલે ખ્યાલ આવશે કે એ શું કહેવા માંગુ છું તે. ઓકે, આપણે સંકીર્ણ સંયોજનની અંદર એવું વાત કરી હતી લિગેન્ડ. આગળ જઈશું આપણે લિગેન્ડ કોને કહેવાય તો જુઓ. દાખલા તરીકે વ્યાખ્યાને પછી ભણીશું આપણે. પહેલા ઉદાહરણ જોઈ લઈએ કે Cr H2O 4 ટાઈમ Cl2 અને Cl આવું મેં લખેલું છે. તો આ છે ધાતુ પરમાણુ, આ છે અણુ, આ જે છે આયન. તો તમારા મનમાં કદાચ થાય કે સાહેબ Cl2 તો અણુ છે, આયન તો ક્યારે કહેવાય? Cl- હોય તો આયન કહેવાય. તો અહીંયા Cl2 બે વાર લખેલા છે તો તેને અણુ ના કહેવાય? તો કે ના કહેવાય. હકીકત એ છે કે અહીંયા બે વાર Cl- આયન આવેલા છે અને બે ભેગા થઈને Cl2 બનાવે છે. તો મનમાં શંકા થાય કે તો સાહેબ આ -1 અને -1 તો -2 ના લખાય? તો ન લખાય એનું પણ કારણ છે, અને એ ટોટલ વીજભારમાં આ જે -2 છે એની ગણતરી વીજભાર તરફ ચાલી જાય છે, એટલે તેને ધ્યાન ઉપર લેવામાં આવતું નથી. પણ આવું વિચારજો, જે પણ ઋણ આયન આપેલો હોય Cl2, Br2, I2, F2, તો એ વાસ્તવમાં Cl-1, I-1 એવું છે, એટલે કે આયન છે એવું તમારે સમજવાનું. બ્રેકેટની અંદર કોઈ આયન લખેલો હોય તો એ આયનની ઉપર કોઈ પણ જાતનો વીજભાર દર્શાવવાનો નહીં. જેમ કે Cl- હોય તો અહીંયા -1 એવું લખવાનું નહીં, કેમ કે બધાના વીજભારનો સરવાળો અહીંયા આપણે લેવાનો હોય છે, એટલા માટે. એ જ્યારે શીખવાડીશું ત્યારે ખ્યાલ આવશે, અત્યારે તેની જરૂર નથી. તો આ જે છે H2O એ જે તટસ્થ અણુ છે, H2O તટસ્થ અણુ છે. આ કોણ છે? ઋણ આયન છે. તો આ તટસ્થ અણુ અને ઋણ આયન બંને માટે એક શબ્દ વાપરીશું, અને તે શબ્દ છે લિગેન્ડ. આ જે લિગેન્ડ છે એના માટે આપણે એક કામ કરી લઈએ. L એવી સંજ્ઞા વાપરીશું. આ જે ધાતુ આયન, ધાતુને કહેવાય છે મેટલ, અને મેટલ એટલે M. લિગેન્ડ પોતાનું ઇલેક્ટ્રોન યુગ્મ ધાતુને ડોનેટ કરે છે, ધાતુને દાન આપે છે. તો લિગેન્ડ પોતાનું ઇલેક્ટ્રોન યુગ્મ ધાતુને આપે છે, બરાબર. આ જે છે એ બંધનું નામ છે સહવર્ગ સહસંયોજક બળ. શું નામ થયું? સહવર્ગ સહસંયોજક બળ. તો અહીંયા આવું લખ્યું આપણે, કેન્દ્રસ્થ ધાતુ પરમાણુ, કેન્દ્રસ્થ ધાતુ પરમાણુ હોય અથવા આયન હોય, સાથે દ્વિતીયક સંયોજકતાથી સંયોજાતા. આપણે અગાઉ વાત કરી હતી, દ્વિતીયક સંયોજકતા કોને કહેવાય? તો ધાતુ સાથે જેટલા સહવર્ગ બંધ બને, ધાતુ સાથે જેટલા સહવર્ગ બંધ બને એ સહવર્ગ બંધની સંખ્યાને દ્વિતીયક સંયોજકતા કહેવાય. તટસ્થ અણુ કે ઋણ આયનને લિગેન્ડ કહેવાય. આ તટસ્થ અણુ છે, આ ઋણ આયન છે, એને કહેવાય છે લિગેન્ડ. હવે જુઓ, M ધાતુ છે અને L લિગેન્ડ છે. આ જે લિગેન્ડ છે પોતાનું ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરે છે, તો આ લખું છું લિગેન્ડ. આ એક પોઈન્ટ. લિગેન્ડ કોણ હોઈ શકે? તો તે તટસ્થ અણુ પણ હોઈ શકે. એવું ના હોય તો તે ઋણ આયન પણ હોઈ શકે. આ જે લિગેન્ડ છે એ પોતાનું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધાતુ, પરમાણુ અથવા આયન ને દાન કરે છે.
જે ઇલેક્ટ્રોનનું દાન કરતો હોય એને બેઝ કહેવાય, માટે તે લુઈસ બેઝ છે. આ કોણ છે? તો આ છે ધાતુ પરમાણુ કાં તો આયન, પોતે ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે છે. કેમ સ્વીકારે? કારણ કે તેની પાસે સંયોજકતા કક્ષામાં ખાલી કક્ષકો છે. અહીંયા આપણે એક વાત લખી, તે લુઈસ બેઝ છે. કેમ? ઇલેક્ટ્રોન યુગ્મ આપે છે માટે લુઈસ બેઝ છે, પણ ધાતુ ઇલેક્ટ્રોન યુગ્મને સ્વીકારે છે માટે તેને કહેવાય છે લુઈસ એસિડ. તો ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે છે માટે તે લુઈસ એસિડ છે. નોંધ કરી લો પોઈન્ટ, પછી આપણે તો પોઈન્ટ ભણી લઈએ. તો હવે સમજીએ લિગેન્ડનું વર્ગીકરણ થાય કઈ રીતે. બરાબર? દાખલા તરીકે લિગેન્ડનું વર્ગીકરણ જુદી જુદી રીતે થાય. દાખલા તરીકે છે એકદંતી અથવા દ્વિદંતી, ત્રિદંતી, આ રીતે થાય. તો મનમાં પ્રશ્ન થાય કે આ એકદંતી એટલે શું, દ્વિદંતી એટલે શું, ત્રિદંતી એટલે શું? દરેકના એક એક ઉદાહરણ આપું એટલે તમને ખ્યાલ આવે શું કહેવા માંગુ છું તે. ઉદાહરણ તરીકે આ NH3 છે, એના માટે શબ્દ વાપરું છું, આ છે એકદંતી લિગેન્ડ. બરાબર? તો એકદંતી લિગેન્ડ એવું કેમ? એનું કારણ એ છે કે તે માત્ર એક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે. તો જે લિગેન્ડ માત્ર એક જ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે તેને એકદંતી લિગેન્ડ કહેવાય. હવે જુઓ, H2O ની પાસે યુગ્મ 2 છે, એક યુગ્મ આ, બે યુગ્મ આ. એ બેમાંથી માત્ર એક જ યુગ્મનું ડોનેશન કરે છે, બંને યુગ્મને આપતો નથી. એટલે યુગ્મ જેટલા હોય એટલા બધા આપે એવું માનવાનું નહીં. કેટલા ઇલેક્ટ્રોન યુગ્મ ડોનેટ કરે છે, દાન કરે છે, એ મુજબ તેનું વર્ગીકરણ થાય. તો અહીંયા છે H2O, એક યુગ્મનું દાન કરે છે માટે એકદંતી લિગેન્ડ. NH3 એક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે માટે એકદંતી. ચલો દ્વિદંતીમાં ઉદાહરણ આપું છું, પછી આગળ બીજું વર્ગીકરણ લઈએ છીએ. CH2NH2, CH2NH2 આ રીતે. તો આ જે લિગેન્ડ છે એ એક અને બે જગ્યાએથી જોડાય છે માટે તેને કહેવાય દ્વિદંતી. ચલો ત્રિદંતીનું ઉદાહરણ લઈએ. CH2 CH CH2, NH2 NH2 NH2, 1 2 અને 3 ત્રણ સ્થાન છે. અહીંયાથી પણ જોડાય, અહીંયાથી પણ જોડાય, અહીંયા પણ જોડાય. માનો કે આ એક M ધાતુ પરમાણુ અથવા આયન છે, તો ચલો લખું છું આ રીતે અનુકૂળ આવે એના માટે. NH2 CH2 CH2 NH2, ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા 2. અહીંયાથી પણ જોડાય, અહીંયાથી પણ જોડાય. માનો કે અહીંયા એક M એટલે કે મેટલ, મેટલ એટલે કે ધાતુ. તો આને જોડાવવું તો અહીંયાથી પણ જોડાય, અહીંયાથી પણ જોડાય, અહીંયાથી પણ જોડાય. ત્રણ જગ્યાએથી જોઈન્ટ થાય છે. ત્રણ જગ્યાએથી સવર્ગ સહસંયોજક બંધ બનાવે છે. આપણે એક શબ્દ વાપર્યો, સવર્ગ સહસંયોજક બંધ. એનો મતલબ એવો છે કે આ જે બંધ બને એમાં ઇલેક્ટ્રોન યુગ્મ લિગેન્ડનું વપરાય, ધાતુ પરમાણુની માત્ર ખાલી કક્ષક વપરાય અને ઇલેક્ટ્રોન યુગ્મ એ લિગેન્ડનું વપરાય. બે પરમાણુ હોય
એમાં એક પરમાણુની માત્ર ખાલી કક્ષક હોય અને બીજો પરમાણુ પોતાના ઇલેક્ટ્રોન યુગ્મને દાન કરતો હોય તો આ જે બંધ બને છે એ બંધને સવર્ગ સહસંયોજક બંધ કહેવાય. સહસંયોજક એટલા માટે કે બંને ઉપર બંનેની ભાગીદારી હોય છે, બંનેનો હક એક સરખો છે, પણ એક પરમાણુની ખાલી કક્ષકો હોય અને આ પોતાનું ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરે છે, માટે તેવા બંધને સવર્ગ સહસંયોજક બંધ તરીકે ઓળખીએ છીએ. તો કે એકદંતી લિગેન્ડ એટલે કે જે પોતાનું એક જ ઇલેક્ટ્રોન યુગ્મ ડોનેટ કરે છે તે. બરાબર. તો કે અહીંયા વ્યાખ્યા લખેલી છે કે જે લિગેન્ડ માત્ર એક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે તેને એકદંતી લિગેન્ડ કહેવાય. અથવા આવું પણ કહેવાય જે લિગેન્ડ માત્ર એક જ સવર્ગ સ્થળ નિર્દેશ ધરાવે તેને એકદંતી લિગેન્ડ કહેવાય. મનમાં પ્રશ્ન થાય કે સવર્ગ સ્થળ નિર્દેશ એટલે શું? તો દાખલા તરીકે આપણે NH3 ની વાત કરીએ. NH3 ની જ્યારે વાત કરતા હોઈએ તો N એની સાથે આ એક H, બીજો H અને ત્રીજો H છે. આ છે ઇલેક્ટ્રોનનું યુગ્મ. આ છે આપણી પાસે ધાતુનો પરમાણુ. NH3 ને જોડાવવું હોય તો આ H વડે જોડાતો નથી, આ H વડે જોડાતો નથી, પરંતુ કોના વડે જોડાય? N વડે. તો આ જે સ્થાન છે એ સ્થાનને કહેવાય છે સવર્ગ સ્થળ નિર્દેશ. એક જ સવર્ગ સ્થળ નિર્દેશ હોય એને એકદંતી કહેવાય. તમે જુઓ અહીંયા બે સ્થાન છે કે જ્યાંથી તે જોડાઈ શકે છે, માટે તેને કહેવાય દ્વિદંતી. અહીંયા ત્રણ સ્થાન છે માટે તેને કહેવાય છે ત્રિદંતી. બરાબર. તો આમાં ખ્યાલ આવી ગયો. જે લિગેન્ડની વાત કરીએ છીએ એમાં તટસ્થ અને ઋણ બંને આવે. તટસ્થનો મતલબ છે એનો વીજભાર 0. તમારે દરેક વિદ્યાર્થીએ લિગેન્ડના વીજભારને કડકડાટ મોઢે કરવાનો છે. જો લિગેન્ડનો વીજભાર નહીં આવડે તો સંકીર્ણનો ઓક્સિડેશનાંક જે ગણવાનો છે એ પણ તમને નહીં આવડે. એવું ન થાય એટલા માટે કાળજી લેવાની. ક્લિયર? ઓકે. ચલો હવે લિગેન્ડના નામ આપવાના આવે તો H2O લિગેન્ડ તરીકે તેનું નામ એક્વા થાય એવું યાદ રાખવાનું અને મોઢે કરવું પડે. બરાબર યાદ કરી લેવાનું. NH3 AMMINE એનું નામ અમ્માઇન. આ શબ્દ યાદ રાખજો. તેના માટે ડબલ M આવે છે એટલા માટે અમ્માઇન. ગુજરાતીમાં લખો તો અમ્માઇન લખવાનું. એમને બીજો શબ્દ બી આવે છે AMINE. આ વાપરવાનું નથી. જેમ કે CH3 NH2 તો તેનું નામ થાય મિથાઇલ એમાઇન એવું થાય. તો અહીંયા એમાઇન ની વાત નથી, અમ્માઇન ની વાત છે, એટલે કે NH3 ની વાત છે. બરાબર. ચલો નોંધ કરો પછી આગળ જઈએ આપણે. તટસ્થમાં આગળ જોઈએ. એક છે કાર્બોનિલ સવર્ગ સ્થળ નિર્દેશ કાર્બન, NO નાઇટ્રોસિલ સવર્ગ સ્થળ નિર્દેશ નાઇટ્રોજન. બરાબર. હવે જો અહીંયા NO તટસ્થ છે જ્યારે NO+ એ નાઇટ્રોસોનિયમ આયન કહેવાય. આ બંનેમાં ફેર છે. જ્યારે આવશે ત્યારે તમને શીખવાડીશ. CS થાયોકાર્બોનિલ. બરાબર. જો થાયો શબ્દ ક્યારે આવે? સલ્ફર વપરાય વધારે. આપણને ખબર છે કે CO એટલે કાર્બોનિલ, પણ C માં O કાઢીને S મૂકી દો. બરાબર. O કાઢીને S મૂકી દીધું તો કાર્બોનિલ શબ્દ તો રહ્યો પણ થાયોકાર્બોનિલ એવો શબ્દ આવ્યો. સવર્ગ સ્થળ નિર્દેશ છે કાર્બન. મિથાઇલ એમાઇન. હવે જુઓ આપણે NH3 જ્યારે વાત કરતા હતા NH3 તો તમને એવું કહ્યું હતું આના માટે શબ્દ શું વાપરવાનો? અમ્માઇન. AMMINE. જ્યારે અહીંયા સિંગલ M છે આનું ધ્યાન આપજો. બરાબર. પછી ઇથાઇલ એમાઇન. આ પણ ખબર પડે. ત્યાર પછી તો ફોસ્ફીન. PS3 ને ફોસ્ફીન કહેવાય. P વિભાગના તત્વોની અંદર ફોસ્ફીન શબ્દ આવી ગયો, જેમાં P ની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. બરાબર. ત્યાર પછી ફોસ્ફરસ ફિનાઇલની સાથે બંધ બનાવે છે. આપણે P પાઈ P પાઈ D પાઈ P પાઈ. બરાબર. એ બંધ વિશે ભણી ગયા હતા, એ ધ્યાન આપજો અહીંયા. તો અહીંયા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ફોસ્ફરસ પાસે છે. ફોસ્ફરસ ઇલેક્ટ્રોન દાતા છે. ટ્રાયફિનાઇલ C6H5 એને કહેવાય છે ફિનાઇલ, અને 3 વખત છે એટલે ટ્રાયફિનાઇલ. મૂળ શબ્દ છે ફિનાઇલ,
ફિનાઇલમાંથી H ને કાઢી નાખ્યા અને મૂકી દીધા ફિનાઇલ, માટે થયું ટ્રાયફિનાઇલ. બરાબર. આનું શોર્ટ ફોર્મ છે PH3. એટલે કોઈક વાર આવું લખીને આપેલું હોય તો ધ્યાન આપજો, એ ટ્રાયફિનાઇલ છે. ત્યાર પછી છે થાયોયુરિયા. હવે તમે જુઓ, માની લો કે આ જગ્યાએ S નથી અને અહીંયા O છે, તો તેનું નામ થાય યુરિયા. પણ જો તમને અહીંયા S લખીને આપેલો છે તો તે થાયોયુરિયા છે અને આ S વડે એ પોતે જોડાતું હોય છે. તો આ એક સારું ક્વેશ્ચન પણ થઈ જાય કે તેનો સહવર્ગ સ્થળ નિર્દેશ કોણ છે એની સમજ પડે. ત્યાર પછી છે પિરિડીન. નાઇટ્રોજન પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. બરાબર. C6H5 1 2 3 4 5 ભૂલ ના કરો, ધ્યાન આપજો. છઠ્ઠો કાર્બન નથી, નાઇટ્રોજન રિંગનો જ એક ભાગ છે, વલયનો જ એક ભાગ છે અને નાઇટ્રોજન પોતાનું ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરે છે. એનું શોર્ટ ફોર્મ છે PY. એટલે પાયરિડીન અથવા પિરિડીન એ તેનું નામ થયું, એન તેનો સહવર્ગ સ્થળનિર્દેશ. આ જે છે એકદંતીય લિગેન્ડ છે અથવા એકદંતી લિગેન્ડ છે અથવા મોનોડેન્ટેટ લિગેન્ડ છે. દરેકનો વીજભાર +1 છે. જ્યારે આની જરૂર પડશે ત્યારે નામકરણ વખતે તમે શીખવાડીશ. બરાબર. ચલો નોંધ કરી લો. ઋણભારિતની અંદર લિગેન્ડ સૂત્રો લખેલા છે, એનું મૂળ નામ લખેલું છે, લિગેન્ડ તરીકે નામ લખેલું છે, વીજભાર દર્શાવ્યો છે અને કયો પરમાણુ સંયોજાય છે તે લખેલું છે. ઓકે. Cl- આપણે મૂળ નામ ખબર છે ક્લોરાઇડ, પણ લિગેન્ડ તરીકે શું લખવાનું? ક્લોરાઇડો. એટલે જે E છે કાઢીને ત્યાં મૂકી દીધો O. બ્રોમાઇડ આયન બ્રોમાઇડો, આયોડાઇડ આયન આયોડાઇડો, ફ્લોરાઇડ આયન ફ્લોરાઇડો. હાઇડ્રોક્સાઇડ આયન હોય તો હાઇડ્રોક્સાઇડો વાપરવાનું નહીં, એની જગ્યાએ આવે હાઇડ્રોક્સો. કોના વડે જોડાય? O વડે. પછી છે સાયનાઇડ આયન. સાયનાઇડો નામ છે પરંતુ નોર્મલ ઉપયોગમાં તે આવતું નથી, એનું નામ સાયનો તરીકે જ વાપરવાનું. H- હાઇડ્રાઇડ આયન. હવે જે NO2- છે એને હું બે રીતે દર્શાવી શકું છું. NO2- આ રીતે અને ONO- આ રીતે. એવું કેમ? NO2- નું મૂળ નામ છે નાઇટ્રાઇટ આયન. તો આ પણ નાઇટ્રાઇટ આયન છે, આ પણ નાઇટ્રાઇટ આયન છે. પણ જો તે N વડે જોડાતો હોય તો લિગેન્ડ તરીકે નામ આપવાનું નાઇટ્રો. જો N વડે સંયોજાય તો નાઇટ્રો, દાતા પરમાણુ કોણ? N. અને O વડે સંયોજાય તો તેનું નામ આપવાનું નાઇટ્રીટો. બરાબર. નાઇટ્રીટો. આવું થયું. તો એક જ લિગેન્ડ જુદા જુદા પરમાણુ વડે સંયોજાતો હોય તો તેવા લિગેન્ડ માટે શબ્દ વાપરીશું ઉભયદંતી લિગેન્ડ અથવા એને કહે છે એમ્બિડન્ટ લિગેન્ડ. શું લખીશું? ઉભયદંતી લિગેન્ડ અથવા એમ્બિડન્ટ લિગેન્ડ. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે કે ઉભયદંતી લિગેન્ડ કોને કહેવાય? ઉદાહરણ આપો. તો કે એક જ લિગેન્ડ જુદા જુદા પરમાણુ વડે ધાતુ સાથે સહવર્ગ સહસંયોજક બંધ બનાવતું હોય તે લિગેન્ડને એમ્બિડન્ટ અથવા ઉભયદંતી લિગેન્ડ કહેવાય. તો એક ઉદાહરણ આ થયું. એવું HCl અને NCS પણ આવે છે, એની ચર્ચા પછી કરીશું. બીજો એક આયન છે નાઇટ્રેટ આયન, NO3-1. મૂળ નામ નાઇટ્રેટ, પણ લિગેન્ડ તરીકે નામ આપવું હોય તો તેનું નામ શું થાય? નાઇટ્રેટો. ચલો નોંધ કરી લો. બીજું છે થાયોસાયનેટ આયન. બરાબર. તો નામ શું આપીશું તેનું? થાયોસાયનેટો. કોના દ્વારા જોડાય? S વડે. અહીંયા પણ HCl, અહીંયા પણ NCS. તો આ જે છે એના માટે શબ્દ કયો વાપરીશું? ઉભયદંતી. બરાબર. અહીંયા વ્યાખ્યા લખી હતી ને આપણે. અહીંયા છે આઇસોથાયોસાયનેટ આયન, તો નામ લિગેન્ડ તરીકે નામ થાય આઇસો
થાયોસાઇનેટો, આ છે થાયોસાઇનેટો, આ છે આઇસોથાયોસાઇનેટો. અહીંયા S વડે જોડાય. કોના વડે જોડાય? લખું છું N વડે જોડાય. અહીંયા છે NH2 માઈનસ. હવે જુઓ અહીંયા NH2 માઈનસ છે, અહીંયા NH2 માઈનસ છે. એનું નામ છે એમાઇડ આયન. તો અહીં લખું છું એમાઇડ આયન. બરાબર. અહીં જ્યારે નામ લખવાનું હોય તો શું લખાય? એમિડો. નામ શું આવ્યું? એમિડો. જ્યારે અહીંયા જે આવે છે એ ઇમિડો છે. ઇમિડોનું જે સ્પેલિંગ છે એમાં આઈ આવે. તો નામ લખતી વખતે આલ્ફાબેટ પ્રમાણે જવાનું હોય છે, એટલે આઈ નું બરાબર ધ્યાન આપી અને પછી કામ કરવાનું. બરાબર. આ છે ઇમિડો, આ છે એમિડો. અહીંયા એ આવે, અહીંયા આઈ આવે. આ -1 છે, આ -2 છે. આ NH2 -1 છે, આ NH2 માઈનસ છે. બરાબર. આનો વીજભાર -1 છે, એક બંધ બનાવે. આનો વીજભાર -2 છે, એટલે -2 હોય એટલે બે બંધ બનાવે એવું માનવું નહીં. -2 વાળો બે બંધ પણ બનાવે, એક બંધ પણ બનાવી શકે. ચલો અહીંયા છે એસિટેટ. આનું બંધારણ નામ લખવું હોય લિગેન્ડ તરીકે તો નામ થાય તેનું એસિટેટો. બરાબર. એસિટેટો તો છે જ, એનું એક શોર્ટ ફોર્મ છે ACO માઈનસ. આને યાદ રાખજો. એનું જે એક્ઝેક્ટ બંધારણ આવું છે CH3 C ડબલ બોન્ડ O O માઈનસ. એટલે કોના વડે જોડાય? O વડે જોડાય. O વડે સંયોજન. હવે દર્શાવીશું ઓક્સાઇડ આયન O-2. લિગેન્ડ તરીકે તેનું નામ છે ઓક્સો. એક જ O છે, O વડે જોડાય. પેરોક્સાઇડ આયન એનું નામ લખીશું પેરોક્સો. પેરોક્સો. સલ્ફાઇડ આયન એનું નામ આવે સલ્ફાઇડો. નામ તેનું શું આવ્યું? સલ્ફાઇડો. આ છે ઇમાઇડ આયન, નામ છે એમિડો. સલ્ફાઇડ આયન, આ જે છે એક બંધ પણ બનાવી શકે, બે બંધ પણ બનાવી શકે. એક બંધ પણ બનાવે, બે બંધ પણ બનાવે. તો આ બંને માટું છે, લખું છું અહીંયા એક બંધ તથા બે બંધ બનાવી શકે. કાર્બોનેટ છે, લિગેન્ડ નું નામ છે કાર્બોનેટો. સલ્ફાઇડ આયન છે તો નામ આપીશું તેનું સલ્ફાઇટો. નામ તેનું છે સલ્ફાઇટો. હવે તમે જુઓ અહીંયા પણ S જો વડે જોડાય, અહીંયા પણ S છે. તો આ જે સલ્ફાઇડ, આ જે સલ્ફાઇટો, ત્યાર પછી આવશે સલ્ફેટ. આ નોંધ કરતો પછી શીખવાડવું જોઈએ. ઓકે, જે આપણે વાત કરતા હતા એમાં દ્વિદંતીની અંદર અને એક દંતીમાં CO3 જેનું નામ છે કાર્બોનેટ ને લિગેન્ડ તરીકે O પ્રત્યે લગાવી દઈએ તો તેનું નામ થાય કાર્બોનેટો. બરાબર. આ જે છે એ એક દંતી તરીકે પણ વર્તે અને દ્વિદંતી તરીકે પણ વર્તે. એ જ રીતે છે SO4 નામ તેનું છે સલ્ફેટ અને લિગેન્ડ તરીકે નામ લખીશું સલ્ફેટો. તો આ પણ એક દંતી લિગેન્ડ તરીકે પણ વર્તે અને દ્વિદંતી લિગેન્ડ તરીકે પણ વર્તે. બહુ જ અગત્યનો પોઈન્ટ છે અને એ છે બહુદંતી લિગેન્ડ અથવા એનું બીજું નામ છે કિલેટિંગ લિગેન્ડ. તો મનમાં પ્રશ્ન થાય કે બહુદંતી લિગેન્ડ કહેવાય કોને અને કિલેટિંગ લિગેન્ડ કહેવાય કોને? તો પહેલી વાત તો કે બહુદંતીય લિગેન્ડનો મતલબ એવો થયો કે જો એક જ લિગેન્ડ
धातु परमाणु ने एक करता વધુ ઇલેક્ટ્રોન યુગ્મો નું દાન કરે તેને બહુદંતી લિગેન્ડ કહેવાય. સાદી ભાષામાં કહીએ તો એવું કહેવાય કે એક કરતા વધુ સવર્ગ સ્થળ નિર્દેશ ધરાવે. એક કરતા વધુ સવર્ગ સ્થળ નિર્દેશ ધરાવે અને તેને કહેવામાં આવે છે બહુદંતીય લિગેન્ડ. એક ઉદાહરણ તમને આપું. દાખલા તરીકે હું લખું છું આ રીતે CH2 NH2 NH2 એક ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા, એક ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા. તો આ જે લિગેન્ડ છે એ અહીંયાથી પણ જોડાય, અહીંયાથી પણ જોડાય. એક કરતા વધુ એટલે કે બહુ, બરાબર? એટલા માટે તેને કહેવાય છે બહુદંતી લિગેન્ડ. આ જે લિગેન્ડ છે એનું મારું નામ આપવું હોય તો આ જે કાર્બન નંબર 1, કાર્બન નંબર 2, બે કાર્બન છે એટલે મારું નામ થયું તેનું ઇથેન 1,2 ડાયમાઇન. તટસ્થ લિગેન્ડ છે, એની પર કોઈ પણ જાતનો વીજભાર નથી, પરિણામે તેનો વીજભાર બરાબર 0 કરવાનો. તટસ્થ લિગેન્ડ છે, વીજભાર 0, ઇથેન 1,2 ડાયમાઇન અને તેનું શોર્ટ ફોર્મ છે EN. શોર્ટ ફોર્મ શું છે? EN. કયા પ્રકારનું લિગેન્ડ છે? તટસ્થ લિગેન્ડ. એક કરતા વધુ બંધ બનાવે છે માટે શું કહેવાય? બહુદંતીય લિગેન્ડ. હજી કિલેટિંગ લિગેન્ડ કેમ કહેવાય એની ચર્ચા કરી નથી, વાત કરી છે તેની, બરાબર? બીજું એવું એક તટસ્થ લિગેન્ડ છે મારી પાસે અને આ રીતે છે તે H2N, એક ઇલેક્ટ્રોન યુગ્મ, ફરીવાર CH2, ફરીવાર CH2, ફરીવાર CH2 અને NH2. કાર્બનની સંખ્યા 1, 2 અને 3. કાર્બનની સંખ્યા 3 છે માટે કહેવાય પ્રોપેન. તો નામ આપીશું તેનું પ્રોપેન 1, 3. પહેલો કાર્બન એની પર NH2, ત્રીજો કાર્બન એની પર NH2 એટલે પ્રોપેન. 3 કાર્બન છે માટે પ્રોપેન. પહેલો અને બીજો ત્રીજો બંને કાર્બન ઉપર એમાઇન છે એટલે કે ડાયએમાઇન, જેનું શોર્ટ ફોર્મ છે PM. એનો પણ વીજભાર કેટલો ગણવાનો? એનો વીજભાર છે એ પણ આવે છે 0. તો આ વસ્તુ તમારી યાદ રાખવાની. હજી આગળ લઈએ તે પહેલા આપણે એક શબ્દ વાપર્યો તો કિલેટિંગ લિગેન્ડ. તો કિલેટિંગ લિગેન્ડ એવું તેને કેમ કહેવામાં આવે છે તે. આમાં બીજું પણ એક લઈ લઈએ આપણે અને એ છે, તમને એવું યાદ હશે, આને કહેવાય પિરિડીન, બરાબર? પિરિડીનમાં શું હોય? ડબલ સિંગલ અને ડબલ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા. હવે હું 2 લઉં છું તો આ રીતે આવ્યું, અહીંયા આવે N, આ રીતે. આની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. હવે આ 2 કાર્બનને જોડી દઉં છું. હું આવું ન લખું તો આવું પણ લખી શકું છું, અથવા બેન્ઝીનની 2 રિંગ લઈશું આ રીતે. અહીંયા મૂકી દેવાનો N, વચ્ચે રિંગ મૂકી દેવાની. ફરીવાર અહીંયા છે N, અહીંયા મૂકી દો રિંગ અને 2 જોડ્યા. જો આટલી રચના હોય તો તેનું નામ છે પિરિડીન, બરાબર? અહીંયા તો 2 વખત પિરિડીન છે તો તેનું નામ થયું ડાયપિરિડાઇન અને તેનું શોર્ટ ફોર્મ છે ડાયપીવાય, ડાયપિરિડાઇન.
બીજું એક છે અહીંયા મૂકવાનો n, એક રિંગ અહીંયા આવે, અહીંયા n આવે, બરાબર. આનું નામ છે ઓર્થો ફિનેન્થ્રોલિન. તો આ ઓર્થોફિનેન્થ્રોલિન એને યાદ રાખજો અને એમાં સંજ્ઞા વાપરીશું pH. અહીંયા p સ્મોલ છે, h પણ સ્મોલ છે, સ્મોલ આવ્યો. ફિનાઇલમાં p કેપિટલ આવે અને h સ્મોલ આવે, અહીંયા બંને એવું છે. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ક્યાં? અહીંયા અને અહીંયા. આ કયા લીધા? તટસ્થ પ્રકારના લીધા. હવે આ જે લિગેન્ડ છે એ લિગેન્ડ માટે શબ્દ વાપરીએ છીએ કિલેટિંગ લિગેન્ડ. તો કે કિલેટિંગ લિગેન્ડ એવો શબ્દ કેમ વાપર્યો તેનું કારણ સમજીએ. આ જે લીધા એ તટસ્થ પ્રકારના છે, એનો વીજભાર 0 ગણવાનો, આનો વીજભાર પણ 0, બરાબર. ઋણભારી હજી ચલાવવાના બાકી છે, પહેલા શીખવાડી દઉં કે કિલેટિંગ લિગેન્ડ કેમ કહેવાય છે તે. માનો કે મારી પાસે Cu NH3 4 ટાઈમ 2 આવું એક સંકીર્ણ છે અને બીજું એક સંકીર્ણ છે Cu En twice 2 En એટલે શું? En એટલે આ ઇથેન 1,2 ડાયામાઇન. તો આની રચના દોરું છું તો દરીશ આ રીતે. કોપર એની સાથે એક NH3 અહીંયા છે, બીજો NH3 અહીંયા છે, ત્રીજો NH3 અહીંયા, ચોથો NH3 અહીંયા. એક બંધ અહીંયા, બીજો બંધ, ત્રીજો બંધ અને ચોથો બંધ, બરાબર. આની મારે રચના લખવી છે તો અહીંયા મેં લખ્યું કોપર, અહીંયા મૂક્યું CH2, અહીંયા છે CH2, NH2 NH2, ફરીવાર અહીંયા NH2 NH2, CH2 NH2. આની પાસે અબંધકારક આવું યુગ્મ તેનું હોય. આ યુગ્મ આ રીતે ડોનેટ કરી દે. ડોનેટ કરે એટલે યુગ્મ લખવાનું નહીં. આ રીતે દાન કર્યું, અહીંયા દાન કર્યું અને અહીંયા પણ દાન કર્યું. હવે અહીંયા બેમાં કોપર છે, ઓકે. NH3 4 વાર છે, En 2 વાર છે. આ NH3 અને આ NH3 વચ્ચે કોઈ કનેક્શન નથી. જ્યારે અહીંયા એક આખી રચના છે. અહીંયા 1 2 3 4 લિગેન્ડ ભેગા થઈ અને 4 બંધ બનાવે છે. અહીંયા બે જ લિગેન્ડ છે એટલે કે આના કરતા આમાં લિગેન્ડ ઓછા વપરાય. અહીંયા વલયવાળી રચના બને, અહીંયા વલયવાળી રચના બને. આ અને આ જોડાયેલા ન હોવાને કારણે અહીંયા વલયવાળી રચના બનતી નથી. જ્યારે અહીંયા શું બને? વલયવાળી રચના બને છે. જો વલયવાળી રચના બનતી હોય તો આવા સંયોજન માટે શબ્દ વાપરીશું કિલેટ, અને આ જે છે એના માટે શબ્દ વાપરીશું સાદુ સંકીર્ણ. આના માટે કયો શબ્દ વાપર્યો? કિલેટ. કેમ? એટલા માટે કે વલયવાળી રચના બની માટે. તો વલયવાળી રચના બની કેમ? તેનું કારણ એ છે એક જ લિગેન્ડ એક કરતા વધુ બંધથી બનાવે જોડાય છે માટે. ચલો એક ઉદાહરણ તમને આપું. દાખલા તરીકે મારી પાસે આ તમારી કેમિસ્ટ્રીની ટેક્સ્ટ બુક છે. હવે આ 1 2 3 અને 4 આ ચાર છેડા છે, 1 2 3 4. તો ચાર દરેક મારી પાસે આને નોટને ચોપડીને પકડવા માટે હું એવું આયોજન કરું કે એક છેડેથી મેં અહીંયા પકડ્યું, બીજી એક વ્યક્તિને કહું છું કે તું અહીંયાથી પકડી લે, તો હું એક વ્યક્તિ, બીજી વ્યક્તિ આ 2, ત્રીજી એક વ્યક્તિ અહીંયાથી પકડે 3 અને ચોથી વ્યક્તિ અહીંયાથી પકડે 4. તો આ ધાતુ પરમાણુ છે. મેં આને આ રીતે પકડી તો હું એક લિગેન્ડ, બીજી વ્યક્તિ અહીંયાથી પકડે એ પણ લિગેન્ડ, એક વ્યક્તિ અહીંયાથી પકડે એ પણ લિગેન્ડ, એક વ્યક્તિ અહીંયાથી પકડે એ પણ લિગેન્ડ. તો એ પ્રકારની જે રચના છે એ આવી બની, તો તેને કહેવામાં આવે છે સાદું સંકીર્ણ. પણ દાખલા તરીકે એક કામ કરું, હું છું, હું પોતે જ અહીંયાથી આ રીતે લઈ લઉં, તો આ ધાતુ અને હું લિગેન્ડ, પણ અહીંયાથી પણ પકડ્યું, અહીંયાથી પણ પકડ્યું, તો એક આવી વલયવાળી રચના બની. તો એવી એક વલયવાળી રચના બાજુ બને. સામેવાળી એક વ્યક્તિ છે એ અહીંયાથી ને અહીંયાથી પકડી પાડે,
તો જે રચના બની તો તેવી રચનાને કહેવાય છે કિલેટ. બરાબર. તો કિલેટ ક્યારે બને? જો લિગેન્ડ એક કરતા વધુ બંધ બનાવતો હોય તો બહુદંત એટલે કે એક કરતા વધુ બંધ બનાવે છે તેવું લિગેન્ડ. તો એવું જ્યારે લિગેન્ડ જોડાતું હોય અને જે સંકીર્ણ બને એવા સંકીર્ણને એવા સંકીર્ણને કિલેટ કહેવાય. અને કિલેટ બનાવવા માટે ભાગ લેતા લિગેન્ડને કિલેટિંગ લિગેન્ડ કહેવાય. તો આ જેટલા લિગેન્ડ લીધા આની ગણવાનું, જેટલા લિગેન્ડ લીધા એ બધા લિગેન્ડને શું કહીશું? કિલેટિંગ લિગેન્ડ. પડી ગઈ સમજ? ચલો નોંધ કરો, પછી આપણે બીજું કામ કરી લઈએ. બીજું એક છે ઓક્ઝલેટ. ઓક્ઝલેટ એનું સૂત્ર છે C2O4 2-. એનું શોર્ટ ફોર્મ છે OX2-. તો આ જે પદાર્થ છે C2O4 બંધારણ આ રીતે બને, જેમ કે કાર્બન, અહીંયા પણ કાર્બન, ડબલ બોન્ડ ઓક્સિજન, ડબલ બોન્ડ ઓક્સિજન, 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 માઇનસ અને માઇનસ. તો માનો કે ધાતુની સાથે આને જોડાવાનું હોય, ધાતુ સાથે આને જોડાવાનું હોય તો બે જગ્યાથી જોઈન થાય. દાખલા તરીકે અહીં મેં મેટલ મૂકી છે તો અહીંયાથી પણ જોઈન થાય, અહીંયાથી પણ જોઈન થાય. એવું જ્યારે થાય તો અહીંયા એક વલયવાળી રચના બને છે અને વલયવાળી રચના બનતી હોવાના કારણે એ કિલેટિંગ લિગેન્ડ કહેવાય. બે બંધ બનાવે છે માટે દ્વિદંતીય લિગેન્ડ કહેવાય. હવે એક વસ્તુ યાદ રાખો કે CO3 2-, SO4 2-, SO3 2-. માઇનસનો વીજભાર આવતા હોય એટલે બધા બહુદંતીય લિગેન્ડ જ હોય એવું માનવાની જરૂર નથી. ઘણી વખતે આ તો SO4-2 એ એક દંતીય લિગેન્ડ તરીકે પણ વર્તે છે, દ્વિદંતીય લિગેન્ડ તરીકે પણ વર્તે છે. અહીંયા પણ એક દંતીય લિગેન્ડ, દ્વિદંતીય લિગેન્ડ એ રીતે પણ વર્તે છે. બરાબર. તો આ કોણ થયું? ઓક્ઝલેટ. કોઈ આ રીતે બંધારણ આપેલું હોય, આની રચના તમને આવડતી હોવી જોઈએ. જ્યારે કિલેટની રચના શીખવાડીશ ત્યારે તેની વાત કરીશું આપણે. બરાબર. બીજું છે એસિટાઇલ એસિટોન. શોર્ટ છે ACAC એવું લખીને આપેલું હશે. તેનું નામ છે એસિટાઇલ એસિટોનેટો. બરાબર. મૂળ નામ એસિટાઇલ એસિટોન, લિગેન્ડ તરીકે નામ એસિટાઇલ એસિટોનેટો. વીજભાર -1 આના વડે પણ દ્વિદંતી લિગેન્ડ છે. કેમ દ્વિદંતી લિગેન્ડ? બે જગ્યાથી જોડાય. અહીંયાથી પણ જોડી શકાય, અહીંયાથી પણ જોડાય છે. બરાબર. ચલો બીજું છે આપણી પાસે ગ્લાયસિનેટ. એને ગ્લાયસિન પણ કહેવાય. મૂળ નામ છે ગ્લાયસિન. અહીંયા H લખી નાખ્યો હોય, જેમ કે આવું લખેલું હોય કે H2N CH2COOH આવું લખેલું હોય તો તેનું નામ છે ગ્લાયસિન. એમાંથી આ H કાઢી નાખો તો આવું બની જાય. આવું લખી શકાય તેને NH2 CH2 C=O અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. અહીંયાથી પણ જોઈન થાય, અહીંયાથી પણ જોઈન થાય. વીજભાર છે -1 તો આનો વીજભાર આવી ગયો -1. ઓકે, આગળ લઈએ. DMG ડાયમિથાઇલ ગ્લાયોક્સાઇન. એનું શોર્ટ ફોર્મ DMG મૂકીશું. આ તેનું નામ છે. ક્યાંથી જોડાય? અહીંયાથી પણ જોડાઈ શકે, અહીંયાથી પણ જોડાઈ શકે છે. તો આ છે ડાયમિથાઇલ ગ્લાયોક્સાઇન. બરાબર. દ્વિદંતીયમાં બીજા બે લિગેન્ડ છે. એક છે CrO4 2- ક્રોમેટ અને બીજું છે ડાયક્રોમેટ. ક્રોમેટમાં વીજભાર છે -2. 1 2 3 4 ઓક્સિજન, 2 ઓક્સિજન સિંગલ બોન્ડથી, ડબલ બોન્ડથી. આ અને આ બંને ઓક્સિજન વડે પોતાનું ઇલેક્ટ્રોન ડોનેટ કરે છે. એટલે કે ઇલેક્ટ્રોન દાતા પરમાણુ કોણ? ઓક્સિજન. ડાયક્રોમેટ લિગેન્ડ તરીકે નામ આપવું હોય તો ડાયક્રોમેટો. મૂળ નામ કયું? ડાયક્રોમેટ. બરાબર.
ઇલેક્ટ્રોન દાતા પરમાણુ કોણ? ઓક્સિજન. -1 -1 1 2 3 4 ડબલ બોન્ડ થી જોડાયેલા છે એ પોતાનો ઇલેક્ટ્રોન યુગ્મ આપતા નથી. ચલો -3 ની અંદર N3 P3 PO4 3 અને ASO4 3 નાઇટ્રાઇડ, ફોસ્ફાઇડ, ફોસ્ફેટ, આર્સેનેટ. બરાબર. આની અંદર ઇલેક્ટ્રોન દાતા કોણ? ઓક્સિજન. આની અંદર પણ ઇલેક્ટ્રોન દાતા ઓક્સિજન. એ આને પણ નોટ કરજો. ચલો બીજા લિગેન્ડની વાત સમજાવું છું તે પહેલા એક ક્વેશ્ચન મેં અગાઉના પીરિયડમાં પૂછ્યો હતો અને મેં તમને એવું કહ્યું હતું કે વિદ્યુત વાહકતાનો ચડતો ક્રમ દર્શાવો. મેં તમને એવી પણ માહિતી આપી હતી કે વિદ્યુત વાહકતાનો જે ક્રમ છે એ નક્કી કેવી રીતે થાય? જેમ આયનોની સંખ્યા વધુ તેમ વિદ્યુત વાહકતા વધારે. તો અહીંયા આયનોની સંખ્યા ગણવાની છે, પણ સાથે સાથે અહીંયા મોલારિટી પણ આપેલી છે. એટલે તમારે કામ શું કરવાનું? જ્યારે આવો પ્રશ્ન પૂછેલો હોય તો આવું કામ કરવાનું, આયનોની સંખ્યા ગુણ્યા મોલારિટી, આ કામ કરી લેવાનું. તો અહીંયા આયનોની સંખ્યા કેટલી છે? 4 અહીંયા છે અને 1 અહીંયા છે, એટલે 5 થયા. NH4 twice PtCl6. સૂત્ર શું આપ્યું છે જોવાનું નથી. આ 4 આયન અને આ 1 આયન, એટલે કે 4 + 1 બરાબર 5 આયન ગુણ્યા મોલારિટી કેટલી છે? 0.1. અહીંયા આવ્યું 0.1, તો બરાબર કિંમત આવી ગઈ 0.5 મોલર. આના માટે ગણીએ 4 ને 1 5 આયન છે, એટલે 5 ગુણ્યા કિંમત 0.2 છે, અહીંયા 0.2 બરાબર 1.01. પછી અહીંયા લઈએ 3 ને 1 4 આયન, એટલે 4 આયન ગુણ્યા 0.01 તો અહીંયા કિંમત આવશે 0.04 મોલર. અહીંયા 4 ને 3 7 આયન છે, એટલે 7 ગુણ્યા 0.03 એટલે 7 આ 21 0.21 મોલર. હવે જેની મોલારિટી સૌથી વધારે હશે તેની વિદ્યુત વાહકતા સૌથી વધારે. તો સૌથી ઓછી કોણ છે કિંમત? આ કિંમત સૌથી ઓછી છે, તો કોણ છે? C. આનું કામ પૂરું થઈ ગયું. એનાથી મોટું કોણ આવે? આ છે D, એટલે એક આ કામ થઈ ગયું 0.21. એનાથી મોટું કોણ? 0.5, અહીંયા આવશે A, અને ત્યાર પછી જે 1 તો અહીંયા આવશે B. તો આ જવાબ છે તમારો C, D, A અને B. આ આગલા લેક્ચરનો જવાબ છે. બરાબર. નોંધ ના કરી હોય તો કરી લો, પછી ફરી પાછા આપણે મળીએ છીએ. ચલો ફરી પાછા આગળ વધીએ. એક લિગેન્ડ છે ત્રિદંતીય અથવા ત્રિદંતી લિગેન્ડ. કોને કહેવાય? તો 3 સવર્ગ બંધ બનાવે. એવું કહી શકાય કે 3 સવર્ગ સ્થળ નિર્દેશ ધરાવે. તો અહીંયા ઉદાહરણ છે CH2 CH2 NH2 એક અહીંયા આવશે, બીજો NH2 અહીંયા, ત્રીજો NH2 અહીંયા. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આ રીતે આવે. કાર્બન નંબર 1 2 અને 3 ત્રણ કાર્બનની રચના છે માટે નામ થયું પ્રોપેન. પહેલો, બીજો અને ત્રીજો ત્રણેય કાર્બન ઉપર એમાઇન ગ્રુપ છે, એટલે 1 2 3 ત્રણ વાર છે માટે ટ્રાય, અને નામ આપીશું તેનું એમાઇન. બરાબર. તો પ્રોપેન 1 2 3 ટ્રાય એમાઇન, અથવા બહુ જ ફેમસ નામ છે પ્રોપિલિન ટ્રાય એમાઇન. એનું જે શોર્ટ ફોર્મ છે એ છે PN, સોરી એનું શોર્ટ ફોર્મ છે PTM. તો આ લિગેન્ડનો જે વીજભાર છે એ છે વીજભાર તેનો 0, વીજભાર બરાબર 0. એક કરતા વધુ બંધ બનાવે છે
માટે તે ત્રિદંતીય લિગેન્ડ છે. એક કરતા વધુ જગ્યાથી જોઈન્ટ થાય છે એટલે બહુદંતીય લિગેન્ડ છે. તેને કિલેટિંગ લિગેન્ડ પણ કહેવામાં આવે. કિલેટ બનાવે છે માટે. એવું જ એક છે આપણી પાસે EDTA. તો છે ષટ દંતીય લિગેન્ડ. ષટદંતીય લિગેન્ડ એટલે કે 6 સવર્ગ સ્થળ નિર્દેશ ધરાવે એવું કહી શકાય, અથવા ધાતુ સાથે ધાતુ પરમાણુ અથવા આયન સાથે 6 સવર્ગ સહસંયોજક બંધ બનાવે. એનું એક બહુ જ ફેમસ ઉદાહરણ છે EDTA 4-. બરાબર. આનું પૂરું નામ છે ઇથિલિન ડાયએમાઇન ટેટ્રા એસિટેટ. આ તેનું નામ થયું. પણ જો લિગેન્ડ તરીકે નામ આપવું હોય તો આ જે એસિટેટ છે તેની જગ્યાએ તમારે નામ લખવાનું એસિટેટો. એટલે ઇથિલિન ડાયએમાઇન ટેટ્રા એસિટેટો એવું તેનું નામ થાય. બંધારણ આવું છે ઇથિલિન CH2CH2. આ ઇથિલિન ડાયએમાઇનમાં 2 વાર N. અહીંયા H2 અને H2 આવે, પરંતુ અહીંનો H આપણે કાઢી નાખીએ છીએ તો ધ્યાન આપો. અહીંયા CH3COO- એને કહેવાય છે એસિટેટ. આને આ રીતે પણ લખાય CH3C=O. આ એસિટેટ છે. આવા 4 એસિટેટને મારે જોડવાના છે. આની સાથે 2, આની સાથે 2. દાખલા તરીકે CH3 છે એને મારે જોડવો છે તો હમણાં રવા દો બંધ. અહીંયા ઓરિજિનલી NH2 છે માન લો. મારી પાસે 4 એસિટેટ જોડવા છે તો CH3C=O એક વાર, CH3C=O બીજી વાર, CH3C=O ત્રીજી વાર, અને ફરી વાર લખું છું અહીંયા CH3C=O ચોથી વાર. આની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. અહીંયા પણ છે NH2. હવે હું શું કરું છું, આમાંથી એક H ઓછો કર્યો એટલે 2, એક H આમાંથી દૂર કર્યો એટલે આ જોડ્યો. હવે એક આને જોડું છું એટલે 3 છે એની જગ્યાએ મૂક્યો 2. આ H ને કાઢી નાખો તો આ જોઈન કર્યો. તો એની સાથે 2 વાર એસિટેટ આયન જોડાયા. એક H અહીંયાથી દૂર કર્યો, અહીં જોડાયો, અહીંથી દૂર કર્યો, અહીંયા જોડાયો. એ જ પ્રમાણે અહીંયા પણ કામ કરીશું. અહીં લઈશું CH2, અહીંયા છે CH2, એક બંધ અહીંયા, બીજો બંધ અહીંયા, બંને H ને કાઢી નાખ્યા. આ રીતે જોઈન થવું. આ જે છે એનો જે વીજભાર છે એ વીજભાર કેવો છે -4. એટલા માટે મૂક્યું છે -4. -3 વાળો પણ EDTA આવે, સમય આવે તેની ચર્ચા કરીશું. 6 છેડાએથી કુલ 6 બંધ બનાવો તો 1 2 3 4 5 અને 6. એમાં 4 છેડા ઋણ, 2 છેડા તટસ્થ. આ એક કરતા વધુ બંધ બનાવે છે માટે તેને કિલેટિંગ લિગેન્ડ કહેવાય. હવે તમારે મોડે શું કરવાનું છે તે ઘણી વખત તમને 4 લિગેન્ડના ઉદાહરણ આપ્યા હશે, પછી તમને એવું પૂછે કે નીચેનામાંથી કોણ કિલેટિંગ લિગેન્ડ છે અને ઓપ્શન આપેલા હોય. પછી બીજો ક્વેશ્ચન પૂછે નીચેનામાંથી કોણ કિલેટિંગ લિગેન્ડ નથી, એ રીતે પ્રશ્ન પૂછે. તમને એવો પ્રશ્ન પૂછે
નીચેનામાંથી કોણ દ્વિદંતીય ઋણભારી કિલેટિંગ લિગેન્ડ છે? દાખલા તરીકે O2 માઇનસ લખું તો -2 વીજભાર છે, પણ તે કિલેટિંગ લિગેન્ડ નથી. તો ધ્યાન આપી લેવાનું, શબ્દને બરાબર વાંચવાનો, સમજવાનો. તમને તમામે તમામ લિગેન્ડનો વીજભાર ખબર હોવી જોઈએ. એ બહુદંતીય લિગેન્ડ છે, એ દ્વિદંતીય છે, એ ત્રિદંતીય છે, એની ખબર હોવી જોઈએ. કિલેટિંગ છે કે નહીં એની ખબર હોવી જોઈએ. દરેક લિગેન્ડનો વીજભાર કમ્પલસરી તમને મોઢે હોવો જ જોઈએ. જો એ નહીં હોય તો સંકીર્ણના નામ લખવાના હોય ત્યારે વીજભારની કમ્પલસરી જરૂર પડે. એ તમને આવડી શકશે નહીં. હું આશા રાખું છું કે આજના પીરિયડ તમને ગમ્યો હશે અને આજના પીરિયડની બરાબર તૈયારી કરજો તો ત્રીજા પીરિયડમાં સમજ પડશે, નહીં તો તમને નુકસાન થશે. ઓકે, ચલો તારે.